ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલા જાગોસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું મંત્રી પ્રવીણભાઈ માળી ધારાસભ્ય ડીસાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા દ્વારા ₹8 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ જાગોસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા ધારાસભ્ય અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં થરા જાગોસર તળાવનો ભવ્ય ઇતિહાસ અને અલૌકિક જનારો જોવા મળ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા સ્ટેટ રાજવી અને થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, વાળીનાથના મહંત સહિત કોર્પોરેટરો અને ચીફ ઓફિસર બાબુભાઈ જોશી તેમજ બહોળી સંખ્યામાં સામાજિક રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ સહિત વેપારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રંગબેરંગી લાઇટોની રોશનીથી ઝળહળતું જાગોસર તળાવનો નજરો માણવા હજારો લોકો ઉમટી પડ્યા હતા, જેમાં શિવ પ્રતિમા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જો કે વર્ષ 2023-24 અને વર્ષ 2025-26ની અંદાજે ₹8 કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી, જેમાં આજે થરાની કાયાપલટ થઈ ગઈ છે અને હવે એક મિની કાંકરિયા તળાવનો નજરો જોવા મળે છે. થરા નગરપાલિકા દ્વારા આગવી ઓળખમાં જાગોસર તળાવ અને સાથે સાથે મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર નગરજનો માટે ઉત્તમ ફરવાનું સ્થળ બને, સાથે વોટર કન્ઝર્વેશનનું પણ કામ થાય, તે નિમિત્તે તે ઉદ્દેશથી અહીંના પૂર્વ શિક્ષણ મંત્રી અને કીર્તિસિંહજીના અથાગ પ્રયત્નોથી અને નગરપાલિકા દ્વારા આજે આ વિસ્તાર માટે એક અનોખું અને જેને રમણીય કહી શકાય અને ખૂબ સારું કાંકરિયાથી ઘણું સારું બનાવ્યું છે એવું આ તળાવના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું છે. હું નગરપાલિકાની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે જેમને આ જહેમત ઉઠાવી અને સારા વિચાર સાથે સારા એક નગરજનોને ભેટ આપી છે. સર, અહીંયા પર્યાવરણ મંત્રી આપશો, અહીંયા શું ભેટ આપશો? થરા નગરપાલિકાને આવનારા સમયની અંદર ઓક્સિજન પાર્ક બની રહે, તેમની જગ્યાની જેવી ઉપલબ્ધિ હશે તો તેને એક ઓક્સિજન પાર્ક પણ આપવામાં આવશે. સાથે સાથે બાળકોના સિવિક સેન્સ માટે એટલે ચિલ્ડ્રન પાર્ક એટલે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બને અને એનું સિવિક સેન્સ આવે એના માટેની પણ નગરપાલિકાની દરખાસ્તના આધારે એમને પણ આ પાર્ક આપવામાં